પડે છે. પહેલો નિષ્કર્ષ આ નીકળ્યો. બીજો નિષ્કર્ષ કે 30 થી 170 ની વચ્ચેના જે ન્યુક્લિયસો છે કે જેનો પરમાણુ ભારાંક 30 થી 170 છે, તો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ છે. એ શું દર્શાવે છે કે ન્યુક્લિયર બળ જે છે, એટલે અહીંયા જે આકર્ષણ બળ લાગે છે, ન્યુક્લિયર બળ, એ શોર્ટ ડિસ્ટન્સ વાળું બળ છે, ટૂંકા અંતર વાળું બળ છે. સમજો, 30 થી 170 વાળું ન્યુક્લિયસ, માની લો આ 30 વાળું ન્યુક્લિયસ હોય તો 170 વાળું આવડું મોટું હોય ને, સાઇઝ તો વધે ને, કારણ કે એની અંદર ઘટકો વધી ગયા. આની અંદર ઓછા પ્રોટોન ન્યુટ્રોન, આની અંદર વધુ પ્રોટોન ન્યુટ્રોન. છતાં આ બંનેને તોડવા માટે એક સરખી ઉર્જા જ કેમ આપવી પડે? નાનું છે તો એના માટે ઉર્જા અલગ હોવી જોઈએ, મોટા માટે અલગ હોવી જોઈએ, પણ 30 થી 170 ની વચ્ચેના જે કઈ ન્યુક્લિયસ છે એના માટે લગભગ સમાન ઉર્જા છે. એનું કારણ શું? કે આ જે બળ લાગે છે ને બે ન્યુક્લિયોન વચ્ચે, જેને આપણે કીધું ન્યુક્લિયર બળ, અને વધુ હજી સ્પેસિફિક કરીએ તો આને કહેવાય સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે એ લઘુ અંતરીય છે. કેવું છે? લઘુ અંતરીય, એટલે ટૂંકા અંતર માટે જ લાગે છે. કે આની અંદર એક ન્યુક્લિયોન છે તો એ ન્યુક્લિયોન એની પડોશમાં રહેલા અમુક ન્યુક્લિયોન પર જ એ બળ લગાડી શકે. આની અંદર માની લો અહીંયા એક ન્યુક્લિયોન છે તો અહીંયા બીજો ન્યુક્લિયોન છે તો આ આની પર બળ લગાડી શકશે નહીં. એની આજુબાજુવાળા જે ન્યુક્લિયોન છે ને એના પર જ બળ લગાડી શકે. શોર્ટ ડિસ્ટન્સ વાળું છે, લઘુ અંતર વાળું છે, બહુ દૂર દૂર સુધી એના છેડા અડશે નહીં. બરાબર? અને એટલા માટે આની જેટલી બંધન ઉર્જા આવશે ને એટલી જ આની આવશે. કારણ કે આ જે બળ છે એ બળ અમુક રેન્જ પૂરતું સીમિત છે, બહુ વધારે ડિસ્ટન્સ સુધી એ બળ લાગતું નથી. એટલે કોઈ પણ ન્યુક્લિયોન છે એની આજુબાજુના અમુક ન્યુક્લિયોન પર જ આ બળ લગાડી શકે. અને એટલા માટે બંનેની બંધન ઉર્જા લગભગ સમાન છે. જો એ રેન્જ વધી જાય, અવધિ કરતાં જો આપણે અલગ અંતરે વહીએ છીએ, વધુ અંતરે જતા રહીએ, તે બળ જે છે ને ઘટીને ઝડપથી શૂન્ય થઈ જાય. નજીક હોઈએ તો એકદમ સ્ટ્રોંગ લાગે, પણ જો અમુક અંતર કરતાં જો આપણે દૂર જતા રહીએ તો એ ઘટીને ઝડપથી ઝીરો થઈ જાય. ધીમે ધીમે ઘટે અને ઝીરો થાય એવું નહીં, ઝડપથી એકદમ ઘટીને ઝીરો થઈ જાય. એટલે કે માની લો અહીંયા એક ન્યુક્લિયોન છે, અહીંયા ન્યુક્લિયોન છે, અહીંયા ન્યુક્લિયોન છે. આ ન્યુક્લિયોન છે એ આના પર બળ લગાડે છે એકદમ સ્ટ્રોંગ, પણ અહીંયા કરતાં થોડાક ડિસ્ટન્સ આગળ જઈએ તો આ અને આ વચ્ચે લગભગ બળ ઝીરો લાગે, નહીવત લાગે. કારણ કે ન્યુક્લિયર બળ જે છે એની અવધિ એકદમ શોર્ટ છે. બરાબર? એટલે આ બળ જે છે એ લઘુ અંતરીય બળ છે એવું કહી શકાય. કેટલા અંતર સુધી લાગે? તો કે અમુક FM સુધી જ લાગે. FM એટલે ફેમ્ટોમીટર, 10⁻15 મીટર, ફર્મી, ફેમ્ટો બધું એક જ. બરાબર છે? હવે આ જે ગુણધર્મ કીધો કે કોઈ પણ ન્યુક્લિયોન જે છે એ માત્ર એની નજીકના ન્યુક્લિયોનને જ અસર કરે છે, એના પર જ આ ન્યુક્લિયર બળ લગાડી શકે છે. એને કહેવાય છે ન્યુક્લિયર બળનો સંતૃપ્તતાનો ગુણધર્મ. સંતૃપ્ત છે ન્યુક્લિયર બળ, બહુ દૂર દૂર સુધી આ લાગતું નથી, અમુક નજીકના વિસ્તારમાં જ લાગે છે. ત્રીજો મુદ્દો કે ભારે ન્યુક્લિયસ છે એ બરાબર 240 વાળા અથવા તો એના કરતાં વધારે, તો એના માટે બંધન ઉર્જાનું મૂલ્ય જે છે એ આના અડધા ન્યુક્લિયસ, એટલે કે 1 બરાબર 100, એ બરાબર 120 વાળું જે ન્યુક્લિયસ છે તો એની સરખામણીમાં આની બંધન ઉર્જા અને આની બંધન ઉર્જા બંનેમાંથી મોટી કોની હોય? આની હશે. ભલે ન્યુક્લિયોન આનું એ મોટું છે પણ એ આ મોટું છે. કેમ? કારણ કે જો આ 30 થી 170 ની રેન્જમાં આવે છે. રેન્જમાં આવે તો એના માટે બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ અને વધુ છે. આ રેન્જની તમે આમ બહાર જાઓ તોય ઘટે, આમ આ બાજુ આવો તો પણ ઘટે. બરાબર? એટલે 240 વાળું ન્યુક્લિયસ છે એના કરતાં 120 વાળું ન્યુક્લિયસની બંધન ઉર્જા વધુ છે. તો આના પરથી આપણે શું અનુમાન લગાવી શકીએ કે માની લો 240 વાળું ન્યુક્લિયસ છે, એના હું 2 ભાગ પાડું, 120 વાળા 2 ન્યુક્લિયસ બનાવું, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું થઈ ગઈ? વધી ગઈ. તો વધી ગઈનો મતલબ શું થાય? કે જે આ પ્રક્રિયા છે ખંડનની 240 માંથી 120 બનાવવા વાળી પ્રક્રિયા, તો એ દરમિયાન ઉર્જા પુષ્કળ પ્રમાણમાં મુક્ત થાય છે, કારણ કે બંધન ઉર્જા વધી જાય છે.
બંધન ઉર્જા જો વધે ન્યુક્લિયસની, એટલે એનો મતલબ કે એ પ્રક્રિયામાં કંઈક ઉર્જા મુક્ત થતી હોય, એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પરમાણુ બોમ્બ બનાવ્યો છે, પરમાણુ રિએક્ટરો બનાવ્યા છે. એ બધા આ ગુણધર્મનો ઉપયોગ કરીને કે ભારે ન્યુક્લિયસ છે એને તોડીને બે હલકા ન્યુક્લિયસ બનાવીએ તો એ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધે એટલે એ પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થશે અને એ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે પાવર ઉત્પન્ન કરી શકાય. પરમાણુ બોમ્બની અંદર એવું જ થાય, યુરેનિયમ હોય, યુરેનિયમનો ટુકડો જે છે એને તોડવામાં આવે અને નાના નાના બે તત્વો બનાવવામાં આવે. એ આગળ આ ચેપ્ટરમાં જ ભણવાનું છે. એટલે એવું કરીએ તો એ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય અને સતત આવી પ્રક્રિયા કરીએ એટલે કે વિસ્ફોટ થાય, પરમાણુ બોમ્બ બને. અને આ જે ઘટના બની એને કહેવાય ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયરને તોડવું, ન્યુક્લિયર વિખંડન. બરાબર. આના કરતાં ઊંધું સમજો, બે નાના નાના ન્યુક્લિયસ છે, એનું મૂલ્ય 10 અથવા 10 કરતાં ઓછું હોય એવા બે નાના ખૂબ જ હલકા ન્યુક્લિયસ ભેગા કરો અને એક ભારે ન્યુક્લિયસ બનાવો. અને એ ભારે ન્યુક્લિયસ માની લો કે 30 થી 170 વાળા રેન્જમાં આવશે, એવું ન્યુક્લિયસ બનાવો. બે હલકા ન્યુક્લિયસ ભેગા કરીને ભારે બનાવો તો આ કિસ્સામાં એવું જ બને. આ 30 કરતાં ઓછા પરમાણુ દળાંકવાળું ન્યુક્લિયસ છે તો એનું EBNનું મૂલ્ય કેવું હશે, પ્રમાણમાં ઓછું. અને આ રેન્જની અંદર આવે છે 30 થી 170, તો આનું EBNનું મૂલ્ય વધુ હશે. તો ઘટના એ જ બની, બે હલકા ન્યુક્લિયસને ભેગા કરીને ભારે ન્યુક્લિયસ બનાવો તો એ દરમિયાન EBNનું મૂલ્ય શું થાય છે, વધે છે. બંધન ઉર્જાનું મૂલ્ય વધે એટલે પ્રક્રિયામાં ઉર્જા મુક્ત થાય. બરાબર. તો આની અંદર બે ન્યુક્લિયસ ભેગા કરીને મોટું બનાવ્યું, આ ઘટનાને કહેવાય ન્યુક્લિયર સંલયન. સંલયન એટલે ભેગા કરવું. બંને ઘટના યાદ રાખજો. બંને ઘટના આપણે આગળ આ જ ચેપ્ટરમાં ભણવાની છે. ન્યુક્લિયર વિખંડન એટલે શું થાય, મોટો પરમાણુ હતો, મોટું ન્યુક્લિયસ હતું, એને તોડીને બે નાના નાના ન્યુક્લિયસ બનાવવાના અને નાના નાના ન્યુક્લિયસને ભેગા કરીને મોટું બનાવવાનું. ન્યુક્લિયર સંલયન, ન્યુક્લિયર વિખંડન. આ પ્રક્રિયા ક્યાં જોવા મળે, સૂર્યની અંદર જોવા મળે. સૂર્ય જે ધગધગતો ગોળો છે, સતત ઉર્જા આપ્યા કરે છે, તો સૂર્ય પાસે ઉર્જા ક્યાંથી આવી અને કોણ આપવા આવ્યું? કોઈ ભગવાન આપવા આવ્યા નથી. સૂર્ય પાસે ઉર્જા આવી કારણ કે સૂર્ય જે છે આખો હાઇડ્રોજનનો ગોળો છે, સંપૂર્ણ હાઇડ્રોજનથી બનેલો ગોળો છે સૂર્ય. એની અંદર સૂર્યની જ્યારે રચના થઈ એ વખતે જ ખૂબ જ હાઈ ટેમ્પરેચર હતું. સૂર્યની સપાટી પરનું તાપમાન 6000 કેલ્વિન છે, ખૂબ જ હાઈ ટેમ્પરેચર. અને સૂર્યની અંદર જાઓ, એને કોર ભાગની અંદર જાઓ તો એના કરતાં પણ વધારે તાપમાન છે. એટલે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે ને શરૂ કરવા માટે તાપમાન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તાપમાન ખૂબ જ વધારે હોવું જોઈએ તો જ આ પ્રક્રિયા શરૂઆત થાય. કે ભાઈ નાના ન્યુક્લિયસ જે છે ભેગા કરીને મોટું બનાવવું હોય તો તાપમાન ખૂબ જ હાઈ હોવું જોઈએ. બરાબર. એટલે સૂર્ય હાઇડ્રોજનનો ગોળો છે, સૂર્યની અંદર બે હાઇડ્રોજન ભેગા થઈને એક હિલિયમ બનાવે અને એ પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન છે. સંલયન થાય એટલે ધીમે 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 ઉર્જા મુક્ત થાય અને એ ઉર્જા આપણને પૃથ્વી સુધી પ્રકાશ સ્વરૂપે, ગરમી સ્વરૂપે, આ બધા સ્વરૂપે મળે છે. માત્ર એવું જ થતું નથી, બે હાઇડ્રોજન ભેગા કરીને હિલિયમ બનાવે એવું જ નથી. પાછા બે હિલિયમ ભેગા કરીને એના કરતાં મોટું તત્વ બનાવે, કાર્બન બનાવે. કાર્બન ભેગા કરીને પાછું બીજું બનાવે. એટલે આવી રીતે સતત નાના નાના ન્યુક્લિયસો જોડાઈને મોટા મોટા ન્યુક્લિયસો બને છે અને એટલા માટે ત્યાંથી આપણને ઉર્જા મળે છે. આ પ્રક્રિયા આપણે અહીંયા પૃથ્વી પર ક્યાં ચાલુ છે એની આપણે પણ આગળ ચર્ચા કરીશું જ્યારે ટોપિક આવશે. અત્યારે બહુ જાણવાની જરૂર નથી. એટલે આપણે વાત કરીએ એમાં અહીંયા સુધી ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ સૌથી હાઈએસ્ટ બળ છે, સૌથી વધારે સ્ટ્રોંગ બળ છે. બળના 4 પ્રકાર આવે. 11th ની અંદર પણ તમે ભણી ગયા. કયા કયા 4 પ્રકાર? એક તો ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. ફરી વાર યાદ કરાવી દો. આ બધું ક્યાં ક્યાં લાગે? ગુરુત્વાકર્ષણ બળ કોઈ પણ દળ ધરાવતા પદાર્થ હોય તો એની વચ્ચે આ બળ લાગે અને હંમેશા આકર્ષણ પ્રકારનું જ હોય. ગુરુત્વાકર્ષણ ક્યારેય અપાકર્ષણ ન હોય. વિદ્યુત ચુંબકીય બળ ચુંબક ચુંબક વચ્ચે લાગે, વિદ્યુત ચુંબક વચ્ચે લાગે. આ બધા જે બળો ભણ્યા આપણે, લોરેન્ટ્ઝ બળ ભણ્યા, ચુંબકીય બળ ભણ્યા, વિદ્યુત બળ ભણ્યા, તો આ બધા બળો વિદ્યુત ચુંબકીય બળની અંદર આવે.
આ આકર્ષણ પણ હોઈ શકે, અપાકર્ષણ પણ હોઈ શકે. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ક્યાં લાગશે? ન્યુક્લિયસની અંદર લાગશે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગશે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે. જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા આપવી તો શું આપી શકાય કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન પ્રોટોન વચ્ચે, અથવા ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે, અથવા પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ બળ, એને શું કહેવાય? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એની અવધિ કેટલી? અમુક ફર્મી જેટલી જ એની અવધિ હશે. એના કરતાં વધારે અંતરે ઝડપથી ઘટીને 0 થઈ જશે. અને એ માત્ર કેટલા વિસ્તાર પૂરતું હોય? ન્યુક્લિયસની અંદરના વિસ્તાર પૂરતું જ હશે, ન્યુક્લિયસની બહાર 0. બરાબર. બીજી વાત, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને વિદ્યુતભાર સાથે કોઈ લેના દેના નથી. વિદ્યુતભાર ગમે એટલો હોય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને કોઈ લેના દેના નથી. એટલે એવું નહીં સમજતા કે પ્રોટોન પ્રોટોન બંને વિદ્યુતભારિત છે તો એના વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કંઈક અલગ લાગતું હશે. ન્યુટ્રોન ન્યુટ્રોન તટસ્થ છે તો એની વચ્ચે કંઈક અલગ લાગતું હશે. એવું બિલકુલ નથી. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને વિદ્યુતભાર સાથે કોઈ લેના દેના નથી. કોની વચ્ચે લાગે? પીપી વચ્ચે લાગે, પીએન વચ્ચે લાગે અને એનએન વચ્ચે પણ લાગે, અને દરેકમાં એક સરખું જ લાગે. ઓકે. અને ત્યારબાદ છેલ્લું આવે છે વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ એટલે શું છે? ન્યુક્લિયસ છે તો ધનભારિત છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે, તો આ ધન ને ઋણ વચ્ચે જે બળ લાગે છે એ આપણું કયું? વીક ન્યુક્લિયર બળ. એટલે લાગે છે ક્યાં? પરમાણુની અંદર જ, પણ પરમાણુનું કેન્દ્ર અને આજુબાજુ જે ઇલેક્ટ્રોન ફરે છે ને એ વચ્ચે લાગે છે. હવે જોજો, એક વસ્તુ ક્લિયર રાખજો, ન્યુક્લિયસની અંદર ટોટલ કેટલા બળ લાગે છે? જો 2 પ્રોટોન પ્રોટોનની વાત કરીએ, પીપી, 2 ધન વિદ્યુતભારિત છે, તો 2 દળ ધરાવતા કણ છે ને, તો દળ ધરાવતા કણ છે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું. બીજું, 2 વિદ્યુતભારો છે, તો એ બંને વચ્ચે વિદ્યુત બળ પણ લાગવાનું. અને ત્રીજું, બંને છે ન્યુક્લિયસની અંદર એટલે એની વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ પણ લાગવાનું. 3 પ્રકારના બળ લાગે, વિદ્યુત બળ લાગે, ગુરુત્વાકર્ષણ, સ્ટ્રોંગ ન્યુક્લિયર. સૌથી વધારે નિર્બળ કોણ? ગુરુત્વાકર્ષણ બળ. બીજા નંબરે પ્રબળ કોણ? વિદ્યુત બળ. વિદ્યુત બળ શું કરશે? બંનેને દૂર જવા દેશે, કારણ કે પ્રોટોન પ્રોટોન ધન અપાકર્ષણ થાય. પણ સૌથી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ શું કરશે? વિદ્યુત બળની અસરને નાબૂદ કરશે. એટલે બંનેને પાછા ખેંચીને નજીક લાવશે. ગુરુત્વાકર્ષણ બળ ઓલરેડી આકર્ષણ પ્રકારનું છે જ, એ તો બેને ભેગા રાખવાની જ ટ્રાય કરશે. પણ આ જે વિદ્યુત બળ છે એનો શું કરશે? છૂટા પાડવાની ટ્રાય કરશે. પણ વિદ્યુતની સામે કોણ છે પાછું? સ્ટ્રોંગ, કે જેને જકડી રાખવાનું પ્રયત્ન કરશે. તો અહીંયા સુધી આપણો લેક્ચર પૂરો છે. કુમારમાંથી અમુક પ્રશ્નો લખવાના છે, તો અહીંયા આપણો લેક્ચર પૂરો.